નમસ્કાર દર્શક મિત્રો, હું અશોક પરમાર સહયોગ દ્વારા પ્રસ્તુત ન્યૂઝ 20 ગુજરાતીમાં આપ સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। જોઈએ આજના મુખ્ય સમાચારો। જૂનાગઢ શહેરમાં ફ્રેન્ડ્સ ઓફ કેટલના શ્લોક સાથે મહાનગર સેવા સદન સંચાલિત ગૌશાળાને કુલ 50 મણ લીલા ઘાસચારાનું દાન મળ્યું। દાન પુણ્ય કરવા અર્થે જાહેરમાં ઘાસચારો ન નાખતા મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં દાન આપી પુણ્યનું ભાથું બન્યું। જૂનાગઢ મહાનગરપાલિકા શહેરને સ્વચ્છ રાખવા તેમજ રખડતા ભટકના જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવા પ્રયત્નશીલ છે, ત્યારે શહેરીજનો દ્વારા દાન પૂર્ણ કરવા અર્થે જાહેરમાં અનઅધિકૃત ઘાસચારો વેચતા ઇસમો પાસેથી અનઅધિકૃત ઘાસચારો લઈ જાહેર માર્ગો ઉપર ગૌવંશને આપવામાં આવે છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં ગંદકી ફેલાય છે તેમજ જાહેર માર્ગ અથવા જાહેર સ્થળો પર ગૌવંશ અડચણરૂપ બને છે। ત્યારે મહાનગરપાલિકા જૂનાગઢના કમિશનર ડોક્ટર ઓમ પ્રકાશની સૂચના મુજબ નાયબ કમિશનર એસ ચાપડા તથા ડીજે જાડેજા દ્વારા જૂનાગઢ મહાનગરપાલિકાના હદ વિસ્તારમાંથી રખડતા ભટકતાના જાહેર માર્ગો ઉપર અડચણરૂપ થતા ગૌવંશને અટકાવવાને જાહેરમાં અનધિકૃત ઘાસચારો વેચતા ઇસમોને પકડવા માટે સતત કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે જાહેરમાં ઘાસચારો વેચતા અથવા નાખતા પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે। જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ભટકતા ગૌવંશને પકડી જૂનાગઢ મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં રાખવામાં આવે છે, જેમાં ખામતોડ રોડ ઉપર ટોરન્ટ ગેસ ખાતે આવેલી મહાનગરપાલિકા સંચાલિત ગૌશાળામાં 50 મણ ઘાસચારાનું દાન દાતાઓ દ્વારા કરવામાં આવ્યું છે। જૂનાગઢ તાલુકાના વિજાપુર ગામ પાસે આવેલી સાંપ્રત સંસ્થાની ગુજરાતના બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે લીધી મુલાકાત। વિજાપુરના સાંપ્રત સંસ્થા ખૂબ જ સારી કામગીરી થાય છે અને માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। ત્યાંના સંચાલક દ્વારા આ સંચાલન પૂરું પાડવામાં આવે છે અને બાળકોના સર્વાંગી વિકાસ થાય અને બાળકો સ્વસ્થ થાય તે રીતે આ સંસ્થા ધ્યાન રાખવામાં આવે છે। ગુજરાતના બાળ આયોગના અધ્યક્ષ ધર્મિષ્ઠાબેન ગજ્જરે સાંપ્રત સંસ્થાની મુલાકાત લીધી હતી। એ બાળક એક એવું છે કે હા રસોડામાં એમાં હોય ને ત્યાં સુધી વાંધો ના આવે કે એને ખબર હોય કે અહીંયા ખાવાનું મળવાનું જાણે કે કશું જ ના કરે। જે ગ્રીલ કરેલી હતી આટલી એ ગ્રીલમાં આપણા સંસ્થાની મુલાકાત આવ્યા છે ત્યારે જુનાગઢ જિલ્લાના મારા સામાજિક કામ તેમજ જિલ્લાના સંસ્થાઓના પ્રવાસ દરમિયાન આજે હું અહીંયા સાંપ્રત એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટમાં આ સંસ્થામાં ઉપસ્થિત છું। મારી સાથે ગુજરાત રાજ્ય બાળ આયોગના મેમ્બર અમૃતાબેન પણ ઉપસ્થિત છે અને પહેલા પણ મેં આમ સંસ્થાની રૂબરૂ મુલાકાત લીધેલ છે। ખૂબ સારી ઉત્તમ સુવિધાઓ સાથે બાળકોને જે મળવાપાત્ર સુવિધાઓ છે ખૂબ સારા પ્રમાણમાં તમામ ટ્રસ્ટીગણથી લઈ અને એમના તમામ સ્ટાફગણ એ ખૂબ સારું કામ કરી રહ્યા છે। એટલે અમને આ સંસ્થાઓ થકી પણ સારી એવી પ્રેરણા મળે છે કે જે પણ આ સંસ્થામાં સંચાલન કરી રહ્યા છે એ ખૂબ સારી માનવતાની અને એક ભાવનાથી કામ કરે છે અને આ બાળકોનો સર્વાંગી વિકાસ થાય તેમજ આ બાળકોનું સારી રીતે સંકલન કરી અને બાળક પોતે સ્વસ્થ થાય અને એનું પુનર્વસન થાય એ માટેના એમના સૌના સંચાલકોના પ્રયત્નો હોય છે। એટલે આજે મહેન્દ્રભાઈ પરમાર એ પોતે પણ ગઈ વખતે મારી મુલાકાત નહોતી થઈ, આજે પોતે ઉપસ્થિત છે, એટલે એમને મળીને પણ ખૂબ અભિનંદન આપું છું અને હજુ પણ એ આવા બાળકો માટે ખૂબ સારું ઉત્તમ કાર્ય કરી આવા બાળકોની જે એના સર્વાંગી વિકાસ માટે એમનો સહયોગ રહે અને અમે પણ ગુજરાત રાજ્ય બાળ આયોગ પણ એમની સાથે છે। જ્યાં પણ અમારી જરૂર લાગશે ત્યાં અમે પણ સાથે રહી આવા બાળકોના કાર્યમાં સહયોગી થઈશું। રૂબરૂ આવ્યા છું, કેવું લાગ્યું અને કેવો? ખૂબ સરસ। મેં કીધું એમ પહેલા પણ મારા જિલ્લાનો લીગલી પ્રવાસ થઈ ગયો છે અને આ સંસ્થાની મુલાકાત લીધી હતી। ટ્રસ્ટી શ્રી પ્રમુખ શ્રીની મુલાકાત નહોતી થઈ, આજે એમની પણ ઈચ્છા હતી કે મેડમ આયા છે તો અહીંયા મુલાકાત થાય, એટલે મને રૂબરૂ મળી એમનો તમામ સંસ્થાનો દરેક વિભાગની જે માહિતી લીધી છે એ માહિતી ઉપરથી ખૂબ સરસ અત્યંત આધુનિક સુવિધાઓ સાથે બાળકોને સૌ સર્વશ્રેષ્ઠ પીરસી રહ્યા છે અને બાળકોનો સર્વાંગી વિકાસ થાય એના માટેના એમના સૌના પ્રયત્ન છે। એટલે ખૂબ હું આનંદની લાગણી અનુભવું છું કે જ્યાં પણ આ સંસ્થાઓ ચાલતી હોય ત્યાં આવા બાળકો માટે સૌ સંચાલકો સર્વશ્રેષ્ઠ કામ કરે અને આપણા દેશનું બાળક સુરક્ષિત અને સ્વસ્થ રહે એના માટેના સૌના પ્રયત્નો રહે। નમસ્કાર, આપણી સંસ્થા અતિ ગંભીર દિવ્યાંગ બાળકોની સંસ્થા છે, ત્યારે આપણા જે કાર્યો થઈ રહ્યા છે બાળકો પ્રત્યેના, અનાથ બાળકો, દિવ્યાંગ બાળકોને, આપણા ગુજરાત સરકાર બાળ આયોગના અધ્યક્ષ શ્રી ધર્મિષ્ઠાબેન ગજ્જર જે છે એ આજે સંસ્થાની મુલાકાતે આવે। આમ તો દરેક જિલ્લાની મુલાકાતે ગયેલ, ત્યારે આપણે જુનાગઢ જિલ્લાની મુલાકાતે આવેલા ત્યારે આપણી સંસ્થાની મુલાકાત લીધેલી હતી, પણ આજે જુનાગઢમાં સામાજિક કાર્ય સબબ આવેલો હોય ત્યારે પણ મેં રિક્વેસ્ટ કરેલ કે બેન આજે સંસ્થામાં મુલાકાત લ્યો, ત્યારે પણ સંસ્થામાં ખાસો એવો સમય ફાળવી સંસ્થાના દરેક બાળકો સાથે મુલાકાત કરેલ
ખાસ તો એમનો ઉદ્દેશ એવો છે કે આ બાળકોને આપણે સારી રીતે સુવિધા આપીએ છીએ તેમાં હજી પણ કઈ રીતે બાળકોને સારી સુવિધા અથવા તો લીગલ ફ્રી કરી અને બાળકોને દત્તક કઈ રીતે આપી શકાય. સરકારની જે નીતિ નિયમો છે એમાં આપણી સંસ્થા બધી રીતે બંધાયેલી છે, પણ મૂળ વસ્તુ એ છે કે બાળકોને જે સારી રીતે સાચવીએ છે એમને મજા આવે છે. બેને બધા વિભાગોની મુલાકાત લીધી. તેમની સાથે એક સખ્યાબેન કે જે આપણા આ બાળ આયોગના સભ્ય છે તે પણ ઉપસ્થિત રહેલ. બાળ સુરક્ષા અધિકારી પણ ઉપસ્થિત રહેલ. જુનાગઢના સંસ્થાના દરેક વિભાગોની મુલાકાત લઈ અને નાના બાળકો પાસે સમય વિતાવી અને એને નાના બાળકોની લાગણીને સમજે છે. ખરેખર બહેનનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ છીએ કે જુનાગઢમાં આવે છે ત્યારે આપણી સંસ્થાની મુલાકાત લે છે, જેનાથી આપણે કામ કરવાની, આપણા કર્મચારીને કામ કરવાની ખૂબ જ ટૂંકમાં ઉત્સુકતા થાય છે અને બાળકો સાથે જે લગાવ છે આખા ટીમનો, એમાં ધર્મિષ્ઠાબેન ગજરનો ખૂબ ખૂબ આભાર માની અને આ સંસ્થાની ખૂબ સારી એવી એમને અલગ અલગ વસ્તુની આપણે વાતચીત કરેલી છે અને સંસ્થાના દરેક વિભાગની મુલાકાત લઈ અને સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન આપેલા છે. જુનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે આવેલું રેસકોર્સ સોસાયટી ખાતે એક્ટિવિટી ક્લબ દ્વારા મહિલાઓએ એક વિશેષ પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જુનાગઢ શહેરના આઝાદ ચોક ખાતે આવેલું રેસકોર્સ સોસાયટી ખાતે એક્ટિવિટી ક્લબ દ્વારા મહિલાઓ દ્વારા એક વિશેષ પ્રકારનું ગાયનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ એકત્રિત થઈ હતી અને ગાયન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ગાયન સ્પર્ધામાં વિવિધ ગીતો મહિલાઓ દ્વારા ગાયન કરવામાં આવ્યું હતું, જેમાં ઉત્સાહભેર મહિલાઓએ ભાગ લીધો હતો. નમસ્કાર, હું સાધના નિર્મલ. આજે કિરણ એક્ટિવિટીઝ ગ્રુપમાં મને કિરણે અંતાક્ષરી સ્પર્ધાના નિર્ણાયક તરીકેની જવાબદારી સોંપી છે. ગીતો એ મારો શોખ છે, મારો વિષય છે અને હું આ ગીતો માટે ઘણું બધું ચલાવું છું, એટલે એને અનુલક્ષીને એને આજે મારી આ માટે પસંદગી કરી છે. કિરણ આ કિરણ એક્ટિવિટીઝ ગ્રુપ દ્વારા ખૂબ સરસ પ્રવૃત્તિ કરે છે. બહેનો માટે, બાળકો માટે ઘણી બધી પ્રવૃત્તિઓ એ કરે છે અને ઘણી એક્ટિવ છે. ઘણી એ આગળ આવશે ભવિષ્યમાં એવું પણ હું માનું છું. અને આજે આ અંતાક્ષરીમાં નિર્ણાયક તરીકે સેવા આપતા મને ખૂબ આનંદ થાય છે અને હું તટસ્થ રીતે જ આ નિર્ણય આપીશ એની પણ હું ખાતરી આપું છું. નમસ્તે, કિરણ સોલંકી, કિરણ એક્ટિવિટી ક્લબ. આજે કિરણ એક્ટિવિટી ક્લબમાં ઓપન ટુ ઓલ એટલે કે બધા જુનાગઢની દરેક બહેનો માટે અંતાક્ષરી સ્પર્ધા રાખવામાં આવી છે. અંતાક્ષરી સ્પર્ધા પણ એ રીતની લીધી છે જેમ કે મહાનવરાત્રી આ મહા મહિનામાં આવે છે, મહાશિવરાત્રી આવે છે, પ્લસ વેલેન્ટાઇન ડે 14 ફેબ્રુઆરીએ ગયો, એટલે ત્રણેયનો સમન્વય કરીને ત્રિવેણી સંગમ નામથી અંતાક્ષરી રાખવામાં આવી છે. એમાં 13 ગ્રુપમાં રમાડવામાં આવશે. 13 ગ્રુપ બન્યા છે અને એક ગ્રુપમાં 4 બહેનોએ ભાગ લીધો છે અને બહેનોએ ખૂબ સરસ રીતે ગીત તૈયાર કરીને આવ્યા છે. પોતે પણ ખૂબ સરસ તૈયાર થઈને આવ્યા છે અને આ અંતાક્ષરીમાં જજ તરીકે શ્રીમતી સાધનાબેન નિર્મળ સેવા આપી છે અને મારી સાથે અંતાક્ષરી રમાડવામાં શ્રીમતી પારુલબેન સૂચક છે. એમણે પણ મને ઘણો બધો સપોર્ટ કર્યો છે. પ્લસ કિરણ એક્ટિવિટી ક્લબના કારોબારી મેમ્બર જેમ કે મંત્રી શ્રી જયશ્રીબેન ગાલોરિયા, કોમલબેન જોડિયા, નીતાબેન ઉનાળકટ તેમજ છાયાબેન ધાલાણી, એ બધા મારા કારોબારી મેમ્બર્સ છે અને એ લોકોએ પણ મને ખૂબ સારો સહયોગ આપ્યો છે.
અને બહોળી સંખ્યામાં બધાએ ભાગ લીધો છે. દરેક પાર્ટિસિપેન્ટને ક્લબ તરફથી ગિફ્ટ આપવામાં આવશે, તેમજ 1 થી 5 નંબરના ગ્રુપને પણ સરસ મજાની ગિફ્ટ આપવામાં આવશે. થેન્ક યુ. જુનાગઢ જિલ્લાના કેશોદમાં દુકાન બંધ કરવા ગયેલા શખ્સે વેપારી ઉપર છરી વડે હુમલો કર્યો. આરોપીને પકડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા. કેશોદ શહેરમાં 29 વર્ષીય મકસુદભાઈ અબ્દુલભાઈ મહેડા પોતાના પાન બીડીની દુકાને હાજર હોય ત્યારે અકીબ પ્રજાદ મહેડા નામનો યુવક છરી સાથે ચડી આવ્યો હતો અને દુકાનદારને કહ્યું કે તું દુકાન બંધ કરી દે, અને કહેતા દુકાનદારે કહ્યું કે તું દરરોજ મારી દુકાન બંધ કરાવવા આવે છે. તેમ કહેતા આકીબે ઉશ્કેરાઈ જઈને દુકાનને ગાળો આપવા લાગી હતી. ગાળો બોલવાની ના પાડતા આકીબે દુકાનદાર મકસુદભાઈને એક ઝાપટ મારી દીધી હતી અને શરીરે ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો અને હાથમાં રહેલ છરીનો એક ઘા મકસુદભાઈના ડાબા હાથમાં મારી દેતા લોહી લુહાણ લાગત થઈ ગયેલા હતા. આ મકસુદભાઈને સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. ત્યાં હોસ્પિટલના સ્ટાફ દ્વારા તેને સારવાર આપવામાં આવી હતી. અંદાજે 6 ટાંકા લીધા હતા. સારવાર દરમિયાન મકસુદભાઈની ફરિયાદના આધારે પોલીસે આરોપી આકીમ રજાબ મહેડા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી. બીઆરસી ભવન શહેરનું નિર્માણ કાર્ય સંપૂર્ણપણે પૂર્ણ થયું છે અને આજરોજ વિધિવત આ બીઆરસી ભવનનું ઉદ્ઘાટન થયેલ છે અને આ પ્રસંગે વિધિવત ઈશ્વરની સ્થાપન સાથે આ બીઆરસી ભવનનું ઉદ્ઘાટન કરવાનો મને સદભાગ્ય જે મળ્યું છે એ માટે હું બીઆરસી શહેર શ્રી રાહુલભાઈ પાનસરિયા, મારા સાથી અને મારા સાથે કાર્યરત નાયબ ડીપીઓ જેઠવાભાઈ, મારા ટીમ ડીપીઓ જેમાં ખાસ કાર્યરત ડીપીઓ જુનાગઢ અને આ બિલ્ડિંગના નિર્માણમાં જેમનો મહત્તમ ફાળો છે એવા એન્જિનિયર એસએસએ એવા વસંતભાઈ, આ બધાના પ્રયત્નોથી 2015માં બીઆરસી ભવન જે કાર્યરત હતું એને 10 વર્ષ પછી એટલે કે ખાસા એવા સમય પછી આજે પોતાનું બિલ્ડિંગ પ્રાપ્ત થયું છે. આ તકે હું એમને અભિનંદન પાઠવું છું અને ખૂબ આનંદની લાગણી અનુભવું છું. થેન્ક યુ. પહેલાં તો ટિપ્પણી સાંભળી પછી આખી વાત પણ નહોતા સાંભળી શકા, કારણ કે જલારામ બાપાને માનવવાળો વિશ્વમાં બધા લોકો છે, હરેક જ્ઞાતિના 18 વર્ણના જ્ઞાતિના લોકો માને છે. અને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય. તમે જે માગ્યું હોય, તમે દુઃખમાં હો અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે. આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જુનાગઢ સ્વામી મંદિરની અંદર પણ ગુણાતીત સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત કહીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો. 205 વર્ષ પહેલાં જેણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા. ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ, પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર 205 વર્ષ પહેલાં ચાલુ કર્યું. વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે. કઈ રીતે વાત કરી, પહેલાં તો જ્ઞાન સ્વામી એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે, કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી અને રાતે જેમ શેઠ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે આજ વ્યાસપીઠ ઉપરથી હું બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય. હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે. એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ કર્યું છે. આવા ઘણા મંદિરોની અંદર 10-15 જ એવા હોય છે સ્વામી કે આખા મંદિરોને બદનામ કરતા હોય. હું રાકેશ પ્રસાદને પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર 500 મંદિરો આવતા છે, એનાથી પણ વધારે આખા દેશમાં. આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પહેલા તો એ ખાલી માફી માગેલાથી હું તો કંઈ માનવાનો પણ નથી. એને તમે 15 વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બેહાડોમાં, એને નહીં બેહાડવાનો અને એની પાસે મંદિરના અંજવારી પોતા કરાવો તો જ ખબર પડે ને. જલારામ બાપાનું નામ લેવાથી એનું સારું થઈ જતું હોય એના માટે એવું બોલે છે. હવે તો કાલથી એવું પણ બોલશે કે આ સત્તાધરની અંદર છે એ પણ ત્યાં પણ અમે જમવાનું શીખવાડ્યું હતું આપા ગીગાની જગ્યામાં પણ ઉમિયામાંનું બોલશે. ખોરલ હરેકના પોતપોતાના સનાતન ધર્મમાં મર્યાદા રાખવાની હોય. જલારામ બાપાનું નામ બોલો પાછળ રામનું નામ લાગે છે અને એના માટે તમે આવા શબ્દ વાપરો એમ કે ન્યાય આવ્યા હતા આટલા દી રોકાણા હતા ને છે તારી પાસે ઇતિહાસભાઈ કઈ? આજે કોઈક ન્યૂઝ ચેનલ એમ કહેતો હતો મેં વાંચ્યું હતું, તો વાંચ્યું હોય તો બુક બતાવો અને બુક બનાવવાવાળો તારો જ કોઈ બાજુમાં બેઠેલો માણસ છે. અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય પણ જલારામ બાપાની એવી ચર્ચા કરી હોય તો આ પહેલા વહેલા છે અજ્ઞાન સ્વામી. જ્ઞાન સ્વામી નહીં, અજ્ઞાન સ્વામી.
એટલે એ માફી માગે એનાથી શું થાય? આખા વડતાલને અત્યારે તો બદનામ કરે. હરેક ન્યૂઝ ચેનલ સવારથી આના જ વાત હલાવે. ન્યૂઝ ચેનલ પણ શું કામ હલાવે છે? બધી ન્યૂઝ ચેનલને ખબર છે કે જલારામ બાપાનું કેવડું આમ એનો ખાલી ખીચડી તમે કઢી અને બટેટાનું શાક ખાવ ને તો તમને આમ અન્નનો ઓટકાર આવી જાય, આઈસનો ઓટકાર આવી જાય. અને પ્રસાદ લ્યો ને બહાર નીકળો ને તમારી મનોકામના પૂરી થઈ જાય. અવળી જેની હોય ભગવાને ખુદ એની પરીક્ષા કરી હતી અને જ્યારે ઈ ઘરે આવ્યા કે ભાઈ મારી પાસે કોઈ કામ નથી, મને અન્ન તો તમે આપ્યું, કારણ કે એને કરિયાણાની દુકાન હતી કે મારે કોઈ સેવા કરવાવાળું નથી. એટલે બાપાએ કીધું કે તો આ વીરબાઈ માને લઈ જાઓ. ભગવાને તરત ભાગવું પડ્યું હતું. આ તાકાત છે જલારામ બાપાની. અને ઈ આના માટે એમ કહે કે અહીંયા ગયા હતા ને અહીંયા ગયા હતા. આ વાતને અમારો સમાજ નહીં, આખા હિન્દુસ્તાનના બધા સમાજો જેને માને છે, હરેક સમાજ માને, એને વખોડીએ છીએ પણ કરે. અને રાકેશ પ્રસાદને તમારા માધ્યમથી એટલું કહું છું કે હવે પછી જો તમે આની માફી જ જો માગવાના હોય ને, તમારે માગવાની જરૂર નથી, તમારી કંઈ ભૂલ પણ નથી, પણ જે સંતે ભૂલ કરી હોય એને એવી સજા આપો કે ક્યારેય પણ કોઈ સનાતન ધર્મ માટેથી નવું ન બોલે. એટલી અમે તમને પ્રાર્થના કરીએ છીએ. ગિરીશભાઈ, જે રીતે વાત કરીએ અયોધ્યા મંદિરની, તો અયોધ્યા મંદિરમાં પણ વીરપુરના જે ટ્રસ્ટીઓ છે એનો મોટો ફાળો છે. જેમ કે ત્યાં સેવાઓ કરવામાં આવી રહી છે. હાલમાં પણ રામ ભગવાનને ભોગ ધરવામાં આવી રહ્યો છે.